વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપણી ચેનલ સન એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જો તમે આ વર્ષે ધોરણ 10 અને 12ની પરીક્ષા આપી રહ્યા છો તો આપણી ચેનલના અગાઉના બધા જ વિડીયો જુઓ, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન ઉપર ક્લિક કરો. વિદ્યાર્થી મિત્રો, આજના આપણા વિડીયોનો વિષય છે ધોરણ 12 એકાઉન્ટ, જે નબળામાંથી નબળા વિદ્યાર્થી માટે અને સૌથી સરળમાં સરળ ચેપ્ટર હોય, પૂરેપૂરા ગુણભાર લાવી શકે તેવો ચેપ્ટર ભાગ 1 નો ચેપ્ટર 3 પાઘડીનું મૂલ્યાંકન, જેનો ગુણભાર છે 11 માર્ક. પૂરેપૂરા 11 માર્ક્સ મેળવી શકીએ તેવો સરળમાં સરળ અને સહેલામાં સહેલો ચેપ્ટર હોય તો એકાઉન્ટનો ભાગ પહેલાનો આ ચેપ્ટર, જેના સૂત્ર અને સરળ સમજૂતી વિશે આજે આપણે સમજ મેળવીશું. ચેપ્ટર 3 પાઘડીનું મૂલ્યાંકન. તો એમાં મહત્વનો શબ્દ છે પાઘડી. પાઘડી એટલે શું? તો એકાઉન્ટમાં આપણે જોઈએ તો ધંધા કે પેઢી માટે પાઘડી એ મિલકત છે. પણ કઈ મિલકત છે? તો એ જેમ કે જમીન, મકાન, વાહન, યંત્ર, એ પાઘડીના જે દેખાય દ્રશ્યવાળી મિલકત છે, જ્યારે કે પાઘડી અદૃશ્ય મિલકત છે. જેમ કે જોઈએ તો આપણે પાઘડીનો અર્થ શું થાય? પાઘડી એટલે શું? તો અપેક્ષિત નફા કરતા વધુ નફો કમાવાનું ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય એટલે પાઘડી. એટલે એક સામાન્ય રીતે આપણે કહીએ તો પાઘડી એ પેઢી કે ધંધા માટે અદૃશ્ય મિલકત છે, જે તે ધંધાનું પ્રતિષ્ઠા મૂલ્ય દર્શાવે છે. પાઘડીની સમજ મેળવ્યા પછી હવે આપણે જોઈએ તો પાઘડીનું મૂલ્યાંકન. પાઘડીનું મૂલ્યાંકન એટલે કે આપણે આપણા ધંધાની જે ગુડવિલ ધરાવીએ છીએ, પણ તેનું મૂલ્યાંકન એટલે કે પૈસાનું મૂલ્ય કેટલું છે, એનું પ્રતિષ્ઠા મૂલ્ય કેટલું છે, તો તેના માટેની ગણતરી કરવા માટેની અલગ અલગ પદ્ધતિઓ છે, જે કુલ 5 પદ્ધતિઓ છે. તો ચાલો આપણે જોઈએ કે કઈ કઈ પદ્ધતિથી આ ચેપ્ટરમાં આપણે આ દાખલા ગણશું. જે 4 માર્કના દાખલા આવે છે, સૌ સહેલામાં સહેલી રીત છે, થોડુંક ધ્યાન આપવાનું છે અને બધા જ વિદ્યાર્થીઓએ એકવાર મારી સાથે દાખલા ગણતા જવાના છે. પણ પહેલા આપણે જોઈ લઈએ કે કઈ કઈ પદ્ધતિથી આપણે દાખલા ગણશું. તો પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિઓ: પહેલું સરેરાશ નફાની પદ્ધતિ, બીજું ભારિત સરેરાશ નફાની પદ્ધતિ, ત્રીજું અધિક નફાની પદ્ધતિ, ચોથું નફાના મૂડીકરણની પદ્ધતિ, પાંચમું અધિક નફાના મૂડીકરણ કરવાની પદ્ધતિ. આ 5 રીતથી આ ચેપ્ટરમાં આપણે દાખલાઓ ગણશું. આ વિડીયો અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. આવતા વિડીયોમાં આપણે સરેરાશ નફાની પદ્ધતિથી દાખલા ગણીશું. તેની માટે આપણી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી નાખો. આભાર.